એક બગીચાની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3:5 છે બરાબર. હવે જો 2 પ્રતિ મીટરે એ 2 મીટરે કેટલા રૂપિયા? 2 રૂપિયા ખર્ચ લાગે છે જ્યારે ફરતી દિવાલ કરવાની હોય ને ત્યારે. પણ જો વચ્ચે તમારે ઘાસ ઉગાડવાનું હોય, લોન ઉગાડવું હોય તો કેટલા રૂપિયાનો ખર્ચો છે? 10 રૂપિયાનો છે બરાબર. હવે આપણી પાસે પ્રતિ મીટર, હવે જો માની લો કે આપણી પાસે આવી રીતનું ગાર્ડન હોય બરાબર, તો ફરતી દિવાલ કરવો એટલે શું થાય? તો કે આ ભાગ શોધવાનો છે. ઈ ભાગ આપણે આપી દીધેલો છે, આપણે વચ્ચેનો ભાગનો શોધવાનું છે. વચ્ચેનો ભાગ શોધવું એટલે ક્ષેત્રફળ થાય. ફરતે જે દિવાલ છે એને શું કહેવાય? પરિમિતિ કહેવાય. આપણે ખર્ચ આપી દીધો બરાબર. તો ધ્યાન આપજો, હું પરિમિતિ ઉપરથી પરિમિતિ બરાબર ખર્ચ કેટલો છે? તો કે 3200. 3200 ને હું 2 વડે ભાગીશ ને તો મને પરિમિતિ મળશે. કેટલી મળશે? તો કે 1600 મીટર બરાબર. હવે જો પરિમિતિનું સૂત્ર શું થાય? તો કે 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. લંબાઈ કેટલી છે? માની લો કે 3x અને પહોળાઈ કેટલી છે? તો કે 5x બરાબર. કેટલો જવાબ આવવો જોઈએ? 1600 મીટર બરાબર. 2 ગુણાકારમાં છે બરાબર, ની પહેલી બાજુ છે એટલે ભાગાકારમાં, એટલે 1600 ભાગ્યા 2 થશે બરાબર. અને 3 ને 5 કેટલા થાય? તો કે 8x બરાબર. 1600 ભાગ્યા 2 થાય તો આવે કેટલો? તો કે 800 મીટર બરાબર. 8 ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકારમાં બરાબર. તો x બરાબર 800 ભાગ્યા 8 એટલે કેટલા આવે? તો કે 100 મીટર બરાબર. હવે જો લંબાઈ બરાબર x આપી દીધું, લંબાઈ બરાબર 3x અથવા તો 5x અને પહોળાઈ બરાબર 3x. હવે x નો x એટલે કેટલા છે? 100 મીટર છે. 100 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 500 મીટર. અને 100 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 300 મીટર બરાબર. હવે મારે વચ્ચે ઘાસ ઉગાડવાનું છે, ઘાસ વચ્ચે ઉગે બરાબર, એટલે ક્ષેત્રફળ શોધવું પડે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 500 મીટર ગુણ્યા પહોળાઈ કેટલી છે? 300 મીટર. આનો ગુણાકાર કરો, 5 તેરીને 15 અને બીજા 4 મીંડા મીટર સ્ક્વેર. એટલા મીટર છે. હવે 1 મીટર સ્ક્વેરે 10 રૂપિયા લાગે, તો 1,50,000 મીટર સ્ક્વેરે કેટલા લાગે? તો એને ગુણ્યા મારે કેટલા કરવાના? 10 કરવાના. તો ધ્યાન આપો, 15 1 2 3 4 ગુણ્યા 10. અહીંયા શું આવશે? રૂપિયા. આપણે રૂપિયામાં કન્વર્ટ થઈ ગયું બરાબર. તો કેટલા આવશે? તો કે 15 લાખ રૂપિયાનો શું થાય? ખર્ચ થાય. જો તમને દાખલો સરળતાથી સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.